લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર પોલીસ કમિશનરની સૂચનાથી ગોત્રી સ્થિત GMERS મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ગોત્રી ખાતે શહેર પોલીસના સંયુક્ત ઉપક્રમે કોમ્બિંગ ઓપરેશન તેમજ સિક્યુરિટી મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। હોસ્પિટલ પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બને અને કોઈપણ ઇમરજન્સી સ્થિતિમાં ઝડપી પ્રતિસાદ આપી શકાય તે હેતુથી આ કામગીરી હાથ ધરાઈ હતી। આ મોકડ્રીલ દરમિયાન શહેર પોલીસના DCP ઝોન 1 જગદીશ ચાવડા, લક્ષ્મીપુરા PI, ગોરવા PI સહિત પોલીસ ટીમ, હોસ્પિટલના સિક્યુરિટીના જવાનો, હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ, RMO તેમજ હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। પોલીસ અને હોસ્પિટલ તંત્ર દ્વારા હોસ્પિટલના CCTV સર્વર રૂમની મુલાકાત લેવામાં આવી હતી। ઉપરાંત OPD વિભાગ, વિવિધ વોર્ડ, પાર્કિંગ, કેન્ટીન અને બેઝમેન્ટ સહિત સમગ્ર હોસ્પિટલ કેમ્પસમાં સઘન ચેકિંગ હાથ ધરાયું હતું। મોકડ્રીલ દરમિયાન હોસ્પિટલ સ્ટાફ અને સિક્યુરિટી ગાર્ડને ઇમરજન્સી સમયે કેવી રીતે કામગીરી કરવી, દર્દીઓ અને તેમના સગા સંબંધીઓની સુરક્ષા કેવી રીતે સુનિશ્ચિત કરવી અને શંકાસ્પદ પરિસ્થિતિમાં તાત્કાલિક પ્રતિસાદ કેવી રીતે આપવો તેની પણ તાલીમ આપવામાં આવી હતી। શહેર પોલીસ અને હોસ્પિટલ તંત્ર દ્વારા જણાવાયું હતું કે દર્દીઓ તથા તેમના પરિવારજનોની સુરક્ષા વધુ સઘન બનાવવા માટે હોસ્પિટલમાં વધારાના સિક્યુરિટી ગાર્ડ પણ તૈનાત કરવામાં આવશે। વડોદરા શહેરમાં ગોત્રી GMERS હોસ્પિટલનું આજે તબીબી વિભાગ, પોલીસ વિભાગ, ફાયર અને VMCની વિવિધ ટીમ સાથે એક કોઓર્ડિનેશન મીટિંગની સાથે ડ્રિલનું આયોજન કરેલું છે। આપ બધા જાણો છો કે એક બે બનાવ છેલ્લા થોડા સમયમાં SSG હોસ્પિટલમાં બન્યા હતા। એ બાબતે વિશેષ તકેદારી રાખવામાં પોલીસ અને તબીબી વિભાગનું સંકલન યોગ્ય રહે એ પ્રયાસના ભાગરૂપે આજે આનું આયોજન કર્યું છે। તો અત્યારે અમે બિલ્ડિંગ્સની જોઈન્ટ વિઝિટ કરી રહ્યા છીએ અને આપ બધા જાણો છો કે વડોદરા શહેરની આજુબાજુના જિલ્લાઓ, તાલુકાઓમાંથી જે નિમ્ન મધ્યમ વર્ગના પરિવારો જે છે અહીંયા તબીબી સારવાર અર્થે આવતા હોય છે। તો પેશન્ટ અને પેશન્ટના જે સાથે જે પણ એમના સગા સંબંધીઓ છે, બરાબર, એમને કોઈ તકલીફ ના પડે, બરાબર, સારામાં સારી સેવા ઉપલબ્ધ થાય એના પ્રયાસના ભાગરૂપે RMO સાહેબ, બીજા તબીબો અને અમારી પોલીસ ટીમ જે છે અત્યારે કાર્યરત છે।